આદેશ આદેશ એક વિચિત્ર વાત દિમાગમાં આવી છે. સનાતનને હાનિ પહોંચાડવા સતત તત્વો કામ કરે છે. આ તત્વોમાં એક તત્વ તો એવું છે કે જે એમ કે અમે જો કદાચ આ વંશજમાં ના હોત તો અમે બીડી પીને ચડ્ડી પહેરીને ફરતા હોત. આ જ વ્યક્તિ જેને બહુ જગ્યાએ લોકોને ધમકી આપવા માટે ટેવાયેલા છે, આ કરવા માટે ટેવાયેલા છે, આવી એક આચાર્ય પદની વ્યક્તિ ઉનાવમાં એક મંદિરમાં જાય, મહાકાળી માતાનું મંદિર. મહાકાળી માતાના મંદિરના અંદર મંદિરના મૂર્તિની સામે બેસે છે, પાસે બેસે છે અને લોકો એમની આરતી ઉતારે, મહાકાળી માતાની આરતી નથી ઉતારતા. આ કેટલી બધી હીન વાત. તમે ભગવાનથી મોટા નથી થઈ ગયા ભાઈ, પોતાના માપમાં રહેજો. બહુ થયું હવે તમારા બધા. સનાતનને સતત હાનિ કરવી એ તમારો કર્મ છે અને વિરોધ કરવો અમારો કર્મ છે ને આ વિરોધ મોટા પાયે થશે. આવી રીતના કર્મ ને આવી રીતના તમારા કૃત્ય જગ જાહેર છે, સમજવું જરૂરી છે. લોકો જાગી ગયા.